હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। તો આપણે આજથી 4 ધામની યાત્રા શરૂ કરવાની છે। પેલું છે આપણું યમનોત્રી। તો ચાલો જઈએ, હમણાં નાહી ધોઈને પછી જઈએ। એ ટાઈટ પણ એટલી પડે કે જો ગાઈડલા તો ઓઢો આપે, કોટ બોટ બધું પહેરીને રાખવું પડે। રાત્રે બે ડિગ્રી તાપમાન પૂગી ગયું હતું ભાઈ, તો થીંગડા જેવા થઈ ગયા હતા, ટીક્યું થઈ ગયા હતા। કેટલા ડિગ્રી હોઈ શકે છે? અહીંયા છે અત્યારે 3 ડિગ્રી તાપમાન ખાલી। કેટલું ગાઈસ, ટાઈટ તો એમ પડે છે પણ નજારો જોવાની એમ મજા આવે છે। અત્યારના પોરમાં 5:30 વાગ્યા નથી ત્યાં કેટલું બધું અંજવાળું થઈ ગયું, જોઈ શકો છો। આવો નજારો હોય તો બીજું શું જોઈએ। હાલો મિત્રો, અમે જઈએ છીએ ગંગોત્રીમાં ચાલીને। ચાલો જઈએ, ચા પાણી પીવા। અહીંયા જો ઉપર રહી ગયા બધા લાઈક કરો, બધા લાઈક કરજો ગાઈસ। ફાઇનલી આપણે યમનોત્રી જવા માટે ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે, જોઈ શકો છો તમે। રસ્તામાં નીકળી ગયા છે અને માસા ઊભા છે સામે। આપણે બરફનો પહાડ દેખાય આખો। જો આપણે તો પહેલી વાર નજારો જોયો, કેવી મજા આવે જોવાની, બહુ મજા આવે। તમે આવજો એકવાર એને જોવા માટે। જો નદી ને બધું કેવું મસ્તીનું એક નંબર આવે છે ને। અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નથી, કારણ કે પાણી એટલું જાય છે। ચેક કરો, જો કેવો મસ્તીનો આવે। હજા માથા અહીંયા ઉપર રહી ગયા, હજી હાલીને જવાનું એ બાકી છે કેટલું। મિત્રો ફાઇનલી એક પુલ આવી ગયો છે, તમે જો નજારો જુઓ ખાલી પુલનો ને બધો કેવો મજા આવે। આમ જવાનું છે આપણે, જો બધું દેખાય ને, સીડીઓ ચડીને જવાનું છે। અહીંયા જો બરફનો પહાડ છે ને, ત્યાં જો કેવા રભા જેવા છે, જાડા પાડા ટાઈટ છે એટલે। ગાઈસ, વોટરફોલ જો કેવો મસ્તીનો આવી ગયો છે અહીંયા। અહીંથી આમ જાય હજી આમ કાપવાનું છે। વોટરફોલ જો કેવો મસ્તીનો આવી ગયો। આપણે યમનોત્રી પૂગી ગયા। જો આ નદી આવે આમથી આવે, હમણે ત્યાં જઈને દર્શન કરાવું તમને, બધા જાય હમણે। આ મંદિર હજી બાકી, હજી આપણે પૂગ્યા જ છીએ। ગરમ કુંડ માઇનસમાં તાપમાન હોવા છતાં અહીંયા ધુહાણા નીકળે એટલું ગરમ પાણી છે, તમે જોઈ શકો। બધા કેવા ધુક્કા મારી મારીને નાય છે, એટલું ગરમ પાણી આવે છે અહીંયા આગળ। હજી આપણે આપણા મેમ્બર ઊભા છે અહીંયા આગળ। આપણે નાઈને પછી દર્શન કરીને તમને કરાવી દર્શન। હાલો, યમનોત્રીથી દર્શન કરીને નીકળ્યા ગયા। અહીંયા વિડીયો બનાવવાનો અલાઉ નહોતો એટલે આપણે બનાવ્યો નહોતો, પણ હવે ગંગોત્રી જઈએ તો ચાલો જઈએ। અહીંયા રસ્તામાં ભીડ પણ એટલી બધી છે, જો ચારે બાજુ। હેલો મિત્રો, કેમ છો બધા? તો આપણે પહાડ ઉપર ચડીને આવી ગયા હતા, બહુ થાકી ગયા હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો આગળ। હવે આપણે આવી ગયા છીએ જમવા માટે। જો કે જમવાનું તો ન કહેવાય, રોંઢો કહેવાય, કારણ કે 3 સાડા 3 જેવું વાગી ગયું। એટલે હવે આગળ મળશું નેક્સ્ટ બ્લોગમાં। આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ।